જેતપુરના પ્રતિષ્ઠિત કારખાનેદાર રોડ ઉપર કેમિકલયુક્ત કારખાનાનું પ્રદૂષિત પાણી રોડ પર વહેતું કર્યું. જેતપુરમાં ઘણા સમયથી પ્રદૂષણ બોર્ડ અધિકારીઓએ મૌન સેવી લીધું છે. જેતપુરમાં અમુક લેભાગુ અને પ્રતિષ્ઠિત કારખાનેદારોએ ચંદ રૂપિયાની લાઈમાં પોતાના કારખાનાનું પ્રદૂષિત પાણી રોડ પર જ વહાવી દીધું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ધોરાજી રોડ પર આવેલ સાડીના કારખાનાનું પ્રદૂષિત પાણી જાહેરમાં વહેતું કરી પ્રદૂષણ ફેલાવતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા આવા બંધાણીના કારખાનેદાર સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. જેતપુરમાં કેટલાક પ્રદૂષણ માફિયાઓ પોતાના કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેર માર્ગો અને ભૂગર્ભ ગટરમાં વહેતું કરી દેતા હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહેતા હોય છે. ત્યારે આવો જ કિસ્સો સામે આવ્યો છે. ધોરાજી રોડ પર આવેલ પ્રતિષ્ઠિત કારખાનેદાર અને જેતપુર ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશનના હોનહાર સભ્યએ પોતાના રાશિ પ્રોસેસ નામના કારખાનાનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેર માર્ગ એટલે કે રોડ પર વહેતું કરી દીધું હતું. આ કારખાનેદારે તેનું કેમિકલયુક્ત આ પાણી ટેન્ડર મારફતે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના સંપમાં નાખવાનું હોય છે, પરંતુ આ મહાશય દ્વારા સીધું જ રોડ પર વહેડાવી દેવામાં આવી રહ્યું છે. ત્યારે જેતપુર ડાયમંડ પ્રિન્ટિંગના આ પ્રતિષ્ઠિત કારખાનેદાર સભ્ય પણ છે. આ રોડ પરથી રહેણાંક વિસ્તાર આગળ આવતો હોય અહીં કલરવાળું કેમિકલયુક્ત પાણી કાઢવામાં આવે છે, જે અત્યંત જોખમી છે. પ્રદૂષિત પાણીથી લોકોના શરીરમાં ચામડીના રોગો પણ થઈ શકે તેવી શક્યતા છે. પ્રદૂષણ ફેલાવા કારખાનેદારો સામે તંત્ર લાલ આંખ કરશે કે કેમ તે જોવું રહ્યું. રિપોર્ટર આશિષ પાટડિયા, અસ્મિતા ન્યૂઝ, જેતપુર.